ભુવાની ગાંડી છે કે નહીં કોઈ દી આંગળી નો સીધાય અને કદાચ આંગળી સીધી જો વેડો હિસાબ નો લઈને તો મારી દેવા ભુવાની ગાંડી કાતરા નો કહેવાય પણ કેવી છે કે ભલે ગેલી ગજરાડ તારી લીલાયા
અને ત્રીજા જો કોઈના કોઈને ખરેખર રમતી હોય અને અત્યારે જો તાળી વગાડવાનો મનસુખ બુઆ તો સાધુ નૃત્ય તો એને પાવીના ભેખના સોગન છે સાકે ભલાઈ ભલાઈ હુકે એ મારી બહુસરના કોકડા એ ધારે અણમાસર ભગતના અખાડાની દેવી કહેવાય, મારી સંખલપુરના ટોડાની દેવી કહેવાય, મારી બેસરી કહેવાય હે. અને ભલામણા આજ બેચરાજી રહી છે અને નવેરી નાઈટ આયા ભેડી થઈ છે અને બેસરી રમતી હોય અને બેસરીની તાલી પડે. એ હો ભાઈઓ બહેનો, કદાચ એની હાઈરે તાલી પાડો અને કદાચ હાથની માલિપા કોઈ રોગ હોય અને કેન્સર જેવા રોગ હોય તો મારી સંખલપુરના ટોડાની બેસરી પી ન જાય ને, એ તો મારી સંખલપુરના ટોડાની બેસરી નો કહેવાય. બે હાથ ઊંચા કરી અને બધાને તાળી પાડવાની છે, પણ કેવી એ મનો કુકડો ભૂત કરી બોલ્યો રે બેસરી રમે છે અને આયાના ભગત રમે છે અને ભગતની ઉપર કદાચ એ એક રૂપિયો વાપરો અને હવાયું નો કરી દઈને તો મારી સંખલપુરના ટોડાની બેસરી નો કહેવાય. એ તમારા ખિસ્સાની મારી પર રૂપિયો આપો તોય ભલે, દ આપો તોય ભલે, પૈસા આપો તોય ભલે, પણ આજ ભગત રમે છે. આવું કોઈ એને વધાવવા આવો અને કદાચ એના નામની વધામણી કરો અને ઈ જો કદાચ એ દુનિયાની માલિપા ભેગું નો કરી દઈને તો મારી સંખલપુરના ટોડાની દેવી, એ મારી મુંગલી પાવીના ભેંસની દેવી, મારી બેસરી નો કહેવાય. હર કોઈ ભાઈઓ તથા બહેનો મજા આવે ને તો ઈ બધાય ઊભા થઈ અને મારી બેસરાજીને વધાવો આવો અને કદાચ એને વધાવો અને એક રૂપિયો વાપરો જો હવાયું નો કરી દઈને તો મારી સંખલપુરના ટોડાની બેસરી નો કહેવાય. પણ ઈ મારી બેસરી રમે પણ કેવી એ મારી મુંગલના પેટમાં બોલો રે
અરે રે વળી હાલે નહીં કોઈ વાજાની તો અરે રે વળી જન્મતા મરી ગઈ જો ને મારી માં પણ મારી મેલડી એકથી મને કાપો કૂટો કોઈ કતો અરે રે મર કુટી ગયો કોઈ મામો ન મોહા મારી મેલડી ગરબ રહેતા મારા બાપ મરી ગયો જન્મ દેતા મારી માં મરી ગયા મારી મેલડી મને કાપો કૂટો કટવે નાના મેલે માવતર મરી ગયા પણ મારા વડવાએ જો કોકદી તને પહેલો તરસ્યો અને ગુગળનો કાપ્યો લઈ અને હથેળીની મારી પાસે ઝીણી ગુગળીઓનો ધૂપ ધુવાણો દીધો હોય ને તો મારી મેલડી આજી ઘડી બે ઘડી રહીને આજ મારો માવતર બની જાને એ તો મને એમ થાય ખાથડીના પેટલાની માલિપા મારા મોતરવા કણ ભાગલાની માલિપા મારી મેલડી બેઠી છે હો અને ઈ મારી મેલડી રંબા આવતી પણ કેવી કે જારા ને બકરા કાઢતી જાય મારી કંડા મે પડકી આઈ જા ધર્મનો પાવર લાગ્યો પણ ધર્મના નામની ક્યાંય હુસા
તુસી નો કરતા કારણ કે આપણને એમ હોય કે આપણી કડકા રહીને ઈ મોટી છે પણ સામે કોક રાંગલ વાળો હોય ને એનો વિશ્વાસ મોટો હોય તો તમારી કાયકાને વારી અને ન્યાયમાં તમે નો હો અને તમારી પાસે 84 નો કડિયો હોય અને કોકની પાસે ખાલી ઓલી ટોલા વારવા વાળી હોય ને તમારા 84 ના કડિયા ભેગા નો કરી જાય ને તો એનો વિશ્વાસ સૂકો પડી જાય તો દેવીઓના મહિના હોય ને એની વાતો છે બાકી આ તો કમાયું કર્યું હોય વિશ્વાસ એને છોટી ગયો હોય ને એની વાતો છે બાકી અમને માધા બાપુ અમને એક રાવણ મળ્યો અને અમને એવું કીધું કે ચૂડેલ રહીને 50% કામ કરે ને એવી જોતી હોય ને તો 25,000 રૂપિયામાં મળે છે ઉજેનમાં આ તમારા બાપની નોકરાણી સત્ય કે ખોટું અને ઈ કે હારા ધાયરા કામ કરે ની 50,000 માં તો આપણા બાપ દાદા હું આ બધી વેસાતી હોય એવી વાત અરે ભલા મણા હૈયાના ભાવથી કરો આંગલો અને સીધા તણા ઢીંગલા નો ધુણાવે તો બાપની દેવી મેરડી નો કહેવાય અને જગા રાજાની મેરડી નો કહેવાય પણ ઈ મારી જગા રાજાની મેરડી નો વિશ્વાસ રાખવો હોય ને તો કેવો રાખ્યો એ મારા હોનરવા તમારો કોઈ દીકરો કે દીકરી મુંબઈની ઓલી પાર ગયા હોય અને ત્યાં કોઈ કારણમાં પગ પડી ગયો હોય અને ઈ દીકરા કે દીકરીનું ત્યાં મરણ થયું હોય ત્યાંથી અહીંયા ડેડ બોડી પોગે મનસુખ બે દી થાય અને કદાચ તમારી જગા રાજાની મેરડી પાસે પપિયો લઈ જાવ કે મારી આ મારો નોંધારવાનો આધાર હતો આ મારો સેલો આધાર હતો મારી દેવી આ મારી ઠાઠડીનો ટેકો હતો અને મારી મેરડી તે આજ મને એવો સેચરો કે મારી વાહે દીવો કરનારો ઈ તારો હતો બધા મારા ઈ એક દીકરાની મોડી હોય મુંબઈની બજારની બાલી પા કારણમાં પગ પડી ગયો હોય અને મુંબઈની બજારમાં ડોક્ટરે ના પાડી દીધી હોય કે આમાં જીવ નથી અને કદાચ મારી જગા રાજાની મેરડીનું અઢી ઈંટનું મંડાણ છે ને એની માલિપા ખાલી લઈ અને હોશિયારો ટાપરો મારી અને કદાચ હોળ હતર જાય લઈ અને એ મરદા ઉપર ઉડાડો અને મારી નાઈ એ કદાચ હાડા તૈદી થઈ ગયા હોય અને હાડા તૈદી જો કદાચ મરદા ઉપર નો કરે ને એ તો મારી કાળી વાળી પૂરવાની નહીં મારી કાળી જોયા છે અને મનસુખભાઈના ભણનારિયાની આયા બેઠા છે કે બાપ મેરડી રેડી પરીક્ષા લેવા ઉતરે અને જે મનસુખીઓ ગાડી હેઠે પગ નો દેતો અને ગામના જોણ જોવા જાતો ને તો પોતાના ડીઝલ મારી જાતો બાયડી સુખ કરે છે ને કોઈ પૂછ્યું નહીં એક જ વસ્તુ મારે જોઈને તો મારી જગા રાજાની મેરડી જોઈએ મારા બાપની દેવી જોઈ છે મારે બીજું કાઈ નથી જોતું પણ કરમ સંજોગ બધું કરાવે કર્મ રખેલા કિલતાર સઠીના કોઈ સુકે નહીં હુનર કરો હજાર તો આખર વેળા યાદ આવે કપરો સમય આવ્યો ને એમાં પેલા હું મારું કહું છું હું જ કહેતો કે ભાઈ મનસુખભાઈ નું ધ્યાન રાખજો હું જ કહેતો કે મનસુખભાઈ નું ધ્યાન રાખજો અને અત્યારે આ મેદની ભેગી થઈ છે ને એમાંથી કેટલા એવા હતા કે ભાઈ મનસુખભાઈ નું ધ્યાન રાખજો એક સમય એવો હતો કે મારો મનસુખિયો રહ્યો ને એ ભલા મારા સિંગ દાણા ખાય અને ગમે ત્યાં હું તો રહી કે મારી દેવી કે મને આજે આવો દુગડો દીધો કે મારા પોતાના ઘર મારા દીકરા મારી ઘરવાળી તો ઈ બધાય રહ્યા ને ઈ ઘરની વાલીપા હોતા હોય ને મારો મનસુખિયો રહ્યો ને બજારની વાલીપા રખડતો હોય
દિન રાત ઘરનો ભાડે દીકરાનો ભાડે હવે આવી કોઈ પૂછે કે ભાઈ મનસુખભાઈ ક્યાં બહાર ગયા પણ મારા મનસુખભાઈનો એક જ વિશ્વાસ છોટી ગયો કે મારી મેળી આજ નહીં તો કાલે મારી સામે જોહે દિન રાત જાતા પછી મારા મનસુખિયાનો હોશિયારું આવડું પડી ગયું એ મારી મેલડી આજે મને પાડકા ગામમાં રાખી દીધો અને મારી દેવી કદાચ તે મારા આંગણે મને સેતરું હોત ને તો મને કાઈ વાંધો નહીં આજ મને પાડકા ગામના પાદરમાં માલિપા સીતરો અને મને સેતરું એનો વાંધો નહીં એ ગામમાંથી કોક એવું કહે છે કે જગા રાજાની મેરડી હવે ખોટા બોલી થઈ ગઈ ખાલી આટલો શબ્દ સુતો હવા મેરડી હોટલ મોટી નામની થઈને ઉભી રહી અને મનસુખિયાને એટલું જ કીધું કે જા મારા મનસુખિયા અત્યાર લગીના તારા જેટલા દુઃખ હતા ને એ દુઃખને જો ઓળ અને દિવાળી કરી અને પી અને જો જગતની માલિપા તને પાછો રાજા નો બનાવું ને એ તો હું જગા રાજાની બહેડી નો કહેવાવે પણ બાપ ઈ રાજા બનાવે છે એની પાછળનું એક જ કારણ ભલાઈ દેવી ભલાઈ